ડીસા ગાયત્રી સર્કલ પાસે ચાલુ વીજ વાયર તૂટી પડતા દોડધામ મચી, સદનસીબે મોટી જાનહાનિ ટળી। યુજીવીસીએલ ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી કામગીરી હાથ ધરાઈ। છેલ્લા 3 દિવસથી ડીસા પંથકમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેને લઈ રાહતદારી અને સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો ઘરોમાં રહેવા મજબૂર બની રહ્યા છે, ત્યારે આજે ડીસા ગાયત્રી સર્કલ સામે વીજ ડીપી પરથી 50 કેવીનો વાયર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી, જેને લઈ શોપિંગ સેન્ટરના વેપારીઓ પણ દુકાનો છોડી બહાર નીકળી ગયા હતા। અચાનક જ વીજ વાયર તૂટી પડતા આસપાસના લોકોએ દોડાદોડ મૂકી કરી હતી, જ્યારે સમગ્ર ઘટનાના પગલે યુજીવીસીએલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી દેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।